નમસ્કાર દર્શક મિત્રો, હું છું પીનલ અને સ્વાગત છે આપનું મારા ખાસ કાર્યક્રમ એટલે કે કરંટ ટોપિકમાં. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અમે લઈને આવીએ છીએ દરરોજ નવા વિષયો. તો આજે પણ એક નવા વિષય સાથે હું પીનલ આપની સામે હાજર છું અને કરંટ ટોપિકમાં અમે લઈને આવીએ છીએ એવા વિષય કે જેનાથી આપમાં એટલે કે નાગરિકોમાં જાગૃતતા આવે. તો દર્શક મિત્રો, આજે પણ એક એવા જ વિષય સાથે હું આપની સામે હાજર થઈ ગઈ છું. આપ સૌ એ ડર મૂવી તો જોઈ જ હશે. ડર મૂવીમાં એક યુવાન પોતાની એક તરફી પ્રેમને કારણે પોતાની પ્રેમિકાને પામવા માટે કેટલી હદ સુધી જાય છે, આપ સૌએ મૂવીમાં જોયું જ હશે. તો એવું જ કંઈક બન્યું છે રાજકોટની એક કોલેજમાં, કે જેમાં એક યુવાન પોતાની પ્રેમિકાને પામવા માટે એક હદ સુધી જતો રહ્યો છે કે જેનાથી તેને પોતાની જ પ્રેમિકાને ચાકુના ઘા મારીને, ચપ્પુના ઘા મારીથી એની હત્યા કરી નાખી છે. ને એવી એક કોલેજમાં એક આવી ઘટના બની છે. તો દર્શક મિત્રો, આ વિષય પર ચર્ચા કરવા માટે અમારી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સમાજ સેવિકા અને જાણીતા એડવોકેટ. સ્વાગત છે આપનું સોનલબેન અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ. તો સોનલબેન, સમગ્ર ઘટના આપને ખબર છે કે રાજકોટમાં એક યુવકે પોતાની જ પ્રેમિકા પર છરીના ઘા મારીને હત્યા કરી છે. પહેલા તો આપની પ્રતિક્રિયા શું છે આ સમગ્ર ઘટના પર? આવું અવારનવાર બનતું હોય છે એક તરફી પ્રેમમાં, અને આવા વિકૃત માનસિકતા ધરાવતા લોકો અત્યારે હાલમાં પણ ઉપસ્થિત છે ને આપણે રોજ જોઈએ છે. મારી પાસે પણ તાજેતરમાં જ એક કિસ્સો છે કે એક બેન એક આશ્રમમાં નોકરી કરે છે અને કોઈક જગ્યાએથી ક્યાંક નંબર મળ્યો હશે, નંબર ઉપર વાત થઈ અને મળવાનું થયું કોઈક વિષય સંદર્ભે, અને પછી એ છરી લઈને, કેમેરાની અંદર પણ અમારી પાસે ફૂટેજ પણ છે કે છરી લઈને તું મારી સાથે લગ્ન કરીને તો તને મારી નાખીશ. અને હાલમાં પણ આ કેસ ગાંધીનગરમાં ચાલી રહ્યો છે. એક દીકરીને રિલેટેડ એક કેસ છે. એટલે આવા માનસિક વિકૃતિ લોકો માણસમાં એવું છે કે કલ્પનામાં રાજતા હોય છે. આને એક જાતનો રોગ કહેવામાં આવતો હોય છે કે જે લોકોને સાયકાટ્રિસ્ટની જરૂર હોય છે. અને એવો માનસિક વિકૃત આનંદ કે ઘણી વખત કોઈ હીરો હિરોઈન હોય, અમે બધા ફિલ્મ સ્ટાર સાથે પણ આવું બનતું તમે જોયું હશે. હમણાં એક શાહિદ કપૂરની ઉપર જ કોઈક રહેતું હતું ને એને બહુ જ કોઈક સારા ફેમિલીથી બિલોંગ કરતા કોઈક અભિનેતા હતા, એમની દીકરી હતી જે એમની પાછળ પડેલા હતા અને એ હતું ગાંડો વિકૃત આનંદ, એટલે કે પતિ તરીકે જોવો, પ્રેમી તરીકે જોવું, એમની જિંદગીમાં એમનું એક્ઝિસ્ટન્સ હોવું. એટલે આવી વસ્તુઓ રોજ બનતી હોય છે. પરંતુ જે મૃત્યુ નિપજાવવા જેવી એટલે હત્યા કરવા જેવી હિચકારી ઘટના જ્યારે બને છે ત્યારે એ ખરેખર બહુ જ નિંદનીય છે. અને જે વ્યક્તિએ, જે ઘરના લોકોએ જે દીકરીને ગુમાવી છે એ ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય કહી શકાય. હજી સોનલબેન, જે પ્રકારે આપે જણાવ્યું કે તે કહેવાય ને કે સુપરસ્ટારને જે હીરો હિરોઈન હોય છે તે લોકોની સાથે પણ એવું બનતું હોય છે. તો તું મારી નહીં તો કોઈ નહીં, એક એવી માનસિકતા આજકાલના યંગસ્ટર્સમાં જોવા મળતી હોય છે. અને માત્ર ને માત્ર છોકરાઓમાં નહીં, પરંતુ હવે તો ક્યાંક ને ક્યાંક છોકરીઓના મનમાં પણ આવી માનસિકતા જોવા મળતી હોય છે. હું એગ્રી થઈશ તમારી સાથે પિનલ, કારણ કે હવે અત્યારે એવું થઈ ગયું છે બધાને પોતાના એવું જોઈએ કે સપનાનો રાજકુમાર જ હોય. એટલે જે રાજકુમારની જે વ્યાખ્યા છે અને સપનાની રાજકુમારી, એટલે એમાં જ એમને રાચવું હોય છે. ને એવો જ વ્યક્તિ પોતાની કલ્પના, પોતાની એટલે શું કહેવાય કે હકીકતને સ્વીકારવી નથી હોતી, કલ્પનાની દુનિયામાં રાચવું કે ભાઈ મને તો કોઈ ફિલ્મ સ્ટાર સાથે મને એવો જ હસબન્ડ ગમે છે, મને એવો જ મારો પ્રેમી જોઈએ, મને એવી જ રીતે પ્રપોઝ કરે, એવી જ રીતે વાત કરવી જોઈએ, એ ચાલે છે તો મને આ દેખાય છે. એટલે આ બધું એક કહેવાય ને કે કાલ્પનિક દુનિયા છે. એમાં એવું કહી શકાય કે જ્યારે એજ્યુકેશન બી કહી શકાય ને માનસિકતા એટલે મેન્ટલી સ્ટેબિલિટી કહેવાય, જ્યારે એ સ્ટેબિલિટી નથી આવતી હોતી અને આ વિચારો કોન્સ્ટન્ટ ગુમરાતા જઈને એક જ પ્રકારના વિચારો વારંવાર આવતા હોય, એના કારણે આવી વસ્તુને એક તરફી પ્રેમ એમાં પરિણમતો હોય છે અને એના લીધે આવી બધી ઘટનાઓ બનતી હોય છે. સોનલબેન, ઘણી બધી ઘટનાઓ એવી બની રહી છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દર અઠવાડિયે એવા 5 કેસીસ તો આપણને જોવા મળતા જ હોય છે. તો આ શું કેવી માનસિકતા તો આપણે વાત કરી, પરંતુ યુવાનો જે ગેરમાર્ગે જઈ રહ્યા છે એનું કારણ શું હોઈ શકે છે? કેવી માનસિકતા આપણા દિમાગમાં આવે છે? ક્યાંથી? શું કારણ છે બધી જ ઘટનાઓનું? આમાં એવું કહી શકાય કે પૂરતું ધ્યાન નહીં આપવું પોતાના ભણતર પાછળ, અથવા તો પોતાની કેરિયર પાછળ. જે કેરિયર ઓરિએન્ટેડ યુવાધન છે અથવા તો કે જે ભણતા વિદ્યાર્થીઓ છે, જ્યારે એમની પાસે પૂરતો સમય એમના બિઝી શિડ્યુલમાંથી ટાઈમ જ નથી હોતો કે આ બધી વસ્તુ માટે વિચારવાનું. પણ એટલું કહી શકાય કે જ્યારે કોઈ ઘરે
ઘરે બેસે છે, એકલતા છે, કોઈ માનસિક પ્રોબ્લેમ છે, જેના ઘરમાં કોઈ પ્રોબ્લેમ ચાલી રહ્યો હોય છે અને એવી રીતે માનસિક રીતે ડિપ્રેશનમાં જ્યારે લોકો હોય છે ત્યારે કોઈ વ્યક્તિનો પ્રેમ એમને જોઈતો હોય છે અને એ પ્રેમ ના મળે અથવા અટેન્શન સીકર આપણે કહી શકીએ. સપોઝ નાનું બાળક હોય તો બહુ જ મસ્તી કરતું હોય, એનું કારણ શું કે કોઈની પાસે ટાઈમ નથી, એમને એટેન્શન જોઈતું હોય કે મને પણ કોઈ થોડો ટાઈમ આપો. એટલે આની અંદર એવું જોવામાં આવે કે માનસિક રીતે બીમાર પણ કહી શકાય, વિકૃત પણ કહી શકાય અને ટાઈમ અને બધી માનસિક મેન્ટલી પ્રોબ્લેમને રિલેટેડ જ્યારે કોઈ એવી વસ્તુ હોય ત્યારે જ આવી ઘટના બનતી હોય છે. અને બીજું કે જ્યારે ભણતર અને કેરિયરથી હટીને જ્યારે એમની પાસે ખૂબ પૂરતો સમય ફ્રી ટાઈમ છે કે જેની અંદર એમની પાસે વિચારવા માટે કોઈ વસ્તુ નથી, એનું આ કારણ માની શકાય. હજી સોનલબેન, જે પ્રકારે આપે જણાવ્યું કે ક્યાંક આજકાલના યંગસ્ટર્સમાં એવી મનમાં આવી જતું હોય છે કે અટેન્શન એ લોકોને જોઈતું હોય છે, તો શું આપણે ક્યાંક ને ક્યાંક આજે કાલે જે ઘટના બની તેમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક એટલે માતા પિતાનું બી એક ભૂલ હોઈ શકે એવું કહી શકીએ? કારણ કે આજકાલના જે છોકરાઓ છે તેમના જે માતા પિતાઓ છે એટલી બધી એ લોકોનો પર રિસ્ટ્રિક્શન નાખતા હોય છે કે છોકરાઓ પોતાની ભૂલ હોય કે ના હોય માતા પિતા સાથે શેર જ નથી કરી શકતા. એ તો છે જ કે એ લોકો તમારે ફ્રેન્ડલી બિહેવ કરવું પડે તમારા બાળકો સાથે. તમે જો ફ્રેન્ડલી બિહેવ ના કરો અને એમને પૂરતો તમે સ્પેસ આપવાની વાત કરો છો, પણ તો સ્પેસ આપવા સાથે ધ્યાન પણ રાખવું જરૂરી છે કે એ લોકો શું કરે છે, ક્યાં મળે છે, કોની સાથે રહે છે. વિકૃત આનંદ, હમણાં મારી પાસે એક પાસમાં જ એક કેસ હતો કે નાના છોકરા એટલે જુવેનાઇલમાં આવે, જે 16 વર્ષથી નીચેના છોકરાઓ છે એ લોકોને ગાડીના કાચ તોડવાની એક રમત સૂચેલી, એમાં 4-5 છોકરા આવી રીતે અને સારા ઘરના, દે કમિંગ ફ્રોમ વેરી હાઈ મિડલ ક્લાસ ફેમિલી, અને રાત્રે ભેગા થઈને બધી ગાડીઓના કાચ ફોડતા હતા. એટલે આ એક કહેવાય ને કે એ લોકોને અનેરો આનંદ મેળવવાની વૃત્તિ હોવી અને એના કારણે આવું કારણભૂત બનતું હોય છે અને અત્યારથી એ લોકો નાના આરોપી બની ગયા છે કારણ કે એમને કોન્સ્ટન્ટ ચાલુ જ રાખ્યું. પછી ગાડીઓના લોગો ચોરી કરવા છે. એવી જ રીતની આ વસ્તુ છે કે જ્યારે તમે કોઈ છોકરીની છેડતી કરી, તમને કોઈ એ વખતે તમને કોઈ પ્રતિક્રિયા મળી તો એમાંથી વિકૃત પ્રકારનો આનંદ લૂંટવો, એમને કીધું ચલ જા, અથવા તો કોઈ મારવાની કોશિશ કરી તો એની પાસે એક ગંદી ભદ્દી કમેન્ટ કરતા હોય છે. એટલે આ કહેવામાં આવે છે કે જ્યાં સુધી આપણે એનો પ્રતિકાર નહીં કરીએ અથવા તો પોલીસની મદદ લઈએ, એમના મા બાપની મદદ લઈએ અને એમને સજા મળવી અને એ જગ્યાએથી અટકાવવા જરૂરી છે, નહીંતર ભવિષ્યમાં એ ગંભીર ગુના તરફ આગળ વધતા હોય છે. જેવી રીતે આ હત્યા કરી એવી જ રીતે વધારે ખરાબ કે રેપ બળાત્કારના જે કેસીસ હોય છે એમાં પણ ક્યાંય ને ક્યાંય આવા કારણ એક તરફી પ્રેમ પણ કારણભૂત હોય છે. જી સોનલબેન, હું પૂછીશ આપને કે માતા પિતાને શું કરવું? આપણે માતા પિતા વધારે છૂટ આપે તો પ્રોબ્લેમ, ના આપે તો પ્રોબ્લેમ. કાલની જે ઘટના હતી તેમાં જે યુવતી હતી તેને તે યુવક ક્યારનો હેરાન કરતો હતો, એક તરફી પ્રેમ, એમને ક્યારની આ વાતની ખબર હતી, છતાં પણ તેને આ સમગ્ર વાત પોતાના માતા પિતા કે કોઈને પણ શેર નથી કરી. તો પેરેન્ટ્સ જો છૂટ આપે તો પણ પ્રોબ્લેમ થાય છે, ના આપે તો પણ પ્રોબ્લેમ. આમાં એવું છે પિનલ કે પ્રોબ્લેમ એ વસ્તુનો છે કે જ્યારે છૂટ આપવામાં આવે છે, જ્યારે કોઈ વસ્તુનું રિસ્ટ્રિક્શન છૂટ આપે એટલે કેવું હોય છે કે પૂરતી છૂટ આપી દે, કંઈ પૂછવાનું જ નહીં. એમને લિબર્ટી જોઈએ છે, પણ લિબર્ટીમાં પણ તમારી નીતિ નિયમ હોવા કે આટલા વાગે ઘરે આવું, કોને મળો છો, ફ્રેન્ડ્સ કોના છે, બધાના ફોન નંબર નોંધવા. તમે પોતે જ્યારે ફ્રેન્ડલી ના રહો, વિધાઉટ રિસ્ટ્રિક્શન્સ, તમે જો અગર આઝાદી આપો છો તો ફ્રેન્ડ બનીને રહો અને એ વસ્તુ જાણવાની કોશિશ કરો ક્યાં જાય છે, શું જાય છે. એ દીકરી ક્યારે તમને ના કહી શકી તો એ મા બાપનો એટલો વાંક કે એમનો દબાણ અને એમનો ગુસ્સાથી એ કેટલી ડરતી હશે કે જે પોતાના મા બાપની અથવા તો કોઈ ભાઈ બહેનને પણ વાત ના કરી શકી. જો એ વાત કરી હોત અને એને અગર અટકાવવાના પ્રયત્ન થયા હોત તો આજે એ દીકરી જીવિત હોત. તો એમાં વાંક હું એવું માનીશ કે મા બાપનો પણ છે. અને અત્યારની જો એકદમ ફાસ્ટ લાઈફ છે, બે વ્યક્તિએ કમાવું, કોઈની પાસે ટાઈમ નથી, પોતાના બાળકો માટે ટાઈમ નથી, એટલે આની પાછળના જો કારણો જોવા જોઈએ તો પિનલ ઘણા બધા કારણો છે. સોનલબેન, આવા બધા કેસીસમાં એવું બનતું હોય છે કે જ્યારે પણ યુવતી કોઈ આવી વાત પોતાના પેરેન્ટ્સ સાથે શેર કરતી હોય છે તો ત્યારબાદ એના પર વધારે રેસ્ટ્રિક્શન લાદી દેવામાં આવતા હોય છે. તો કરવું શું જોઈએ યુવતીને? કારણ કે એને ખબર છે કે જો હું ઘરે આ વાત કરીશ તો ત્યારબાદ મારા પર વધારે રેસ્ટ્રિક્શન આવી જશે અને પછી એ પોતાની લાઈફ જેવી રીતે જીવે છે ના જીવી શકે. તો શું કરવું જોઈએ? હું એગ્રી થઈશ તમારી વાતથી. આ જ વસ્તુ છે કે રિસ્ટ્રિક્શન આપશે, તારે કોલેજ કરવાની જરૂર નથી, તું ઘરમાં જ બેસ, તારે પારકા ઘરે જવાનું છે, હવે તારે બહાર નથી નીકળવાનું, તને મેં લેવા આવીશું, મૂકવું એટલે એની ટોટલી જે એની આઝાદી છે ને છીનવવાની કોશિશ થઈ જાય. એટલે આપણે એવું કહી શકીએ કે ત્યાં આગળ એ જગ્યા પર ગયા, એના મા બાપને મળીને પહેલા કાઉન્સેલિંગનો પ્રયત્ન કરીએ કે ભાઈ તમારો દીકરો છે આવી રીતે કરે છે. જોડે મહિલા સુરક્ષાની ટીમ પણ છે અથવા તો મહિલા પોલીસની પણ મદદ તમે લઈ શકો છો. ત્યાં આગળ કોઈ કમ્પ્લેન નોંધાવી શકો છો કે જેનાથી ક્યાંક ને ક્યાંક એ રોકાઈ જાય. એટલે પણ તમારે એના માટે ફરિયાદ કરવી જરૂરી છે, બહાર આવીને બોલવું જરૂરી છે. સ્વયંસેવી સંસ્થાઓ છે, સંગઠનો છે, NGO છે, ઘણા સોશિયલ વર્કર છે જેમની તમે હેલ્પ લઈ શકો છો. અને એ છોકરાએ કેમ આવું કર્યું
એની પાછળ અગર જો એ વખતે કાઉન્સેલિંગ થયું હોત, તેને જો પ્રોપર હેલ્પ અથવા તો ડૉક્ટરની સાયકાટ્રિસ્ટની હેલ્પ મળી હોત તો એ આ વસ્તુ સુધી આ ઘટના પરિણમત નહીં અને એ દીકરી ખોવાનો વારો એ પરિવારને ના આવ્યો હોત. પણ એના માટે ઘરનું એટમોસ્ફિયર ફ્રેન્ડલી હોવું અને દરેક વસ્તુ શેર આપણે જેવી રીતે વર્તીએ છીએ એ જ જોઈને આપણા બાળકો શીખતા હોય છે, એટલે આપણે એ પ્રમાણેનું વર્તન રાખવું જોઈએ, તો જ આ પ્રોબ્લેમ આપણે અટકાવી શકીએ. જી સોનલબેન, જે પ્રકારે આપે જણાવ્યું કે ફરિયાદ કરવી જોઈએ યુવતીને, તો આપ પણ એક એડવોકેટ, પહેલા એક મહિલા છો, આપણે જાણીએ છીએ કે જ્યારે પણ યુવતી આવી કોઈ વાત લઈને બહાર જતી હોય છે ને, બદનામી સિવાય યુવતીને કંઈ જ મળતું નથી. પણ નાઉ પિનલ વી આર ટોકિંગ અબાઉટ સ્ત્રી સશક્તિકરણ એન્ડ 21મી સદી, વી હેવ ટુ લાઈક અ સ્ટેપ ફોરવર્ડ. પણ આજે પણ સોનલબેન આપણે જોઈએ છે કે જ્યારે પણ ધેટ આઈ એમ એગ્રી વિથ યુ કે પોલીસ સ્ટેશન જાય એટલે એમને બહુ બધા ક્વેશ્ચન્સનો સામનો કરવો પડે છે, કમ્ફર્ટેબલ ફીલ નથી થતા, ત્યાં જઈને બેસવું પડે છે. પરંતુ આપણે યંગસ્ટર્સ છીએ, અગર આપણે સિસ્ટમમાં ચેન્જ નહીં લાવીએ, આપણે જ આગળ વધીને કંઈ કામ નહીં કરીએ તો આ ક્યારે પણ પરિવર્તન શક્ય નથી. જ્યારે સરકાર બદલાવ લાવવાની કોશિશ કરે કે ના કરે, અથવા તો એ લોકો પ્રયત્નશીલ છે અને એ પોતે કાર્ય કરી રહ્યા છે, નવી નવી મહિલા સશક્તિકરણ, મહિલા પોલીસ સ્ટેશનો વધારી રહ્યા છે, બધું, પણ આપણે એનો લાભ લેવો બી જરૂરી છે અને ત્યાં જઈને કહેવું પડે, અગર આપણે એજ્યુકેટેડ છીએ, અમને ટાઈમ આપો, અમારે ફરિયાદ ફડાવી છે, અમારે આ પ્રોબ્લેમ્સ છે, અને તમે જો સારી રીતે ડિસ્કશન્સ કરો તો ઘણી જગ્યાએ અમારે પાસમાં પણ એક કિસ્સો હમણાં થયો હતો, તો પીઆઈ સાહેબે તરત જ બહુ કોઓપરેટિવ હતા. જ્યારે કોઈ દીકરીની વાત આવતી હોય, સેન્સિટિવ ઇશ્યુઝ હોય છે, ત્યારે ખૂબ જ સેન્સિટિવલી લોકો વાત કરતા અને અન્ડરસ્ટેન્ડ કરતા, પણ તમારે પોલીસ સ્ટેશન જવું પડે અને પોલીસની પાસે ટાઈમ લઈ અને એમની પાસે એક્સપ્લેન કરવું જરૂરી છે, તો તમને પોઝિટિવ રિઝલ્ટ 100% મળશે.